હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. કે આજે ફરીવાર એકવાર પાછો અમદાવાદમાં હું આવી ગયો છું મારી ટ્રેનિંગ માટે. અને આ વખતે હું રોકાણો છું 5 સ્ટાર હોટલમાં. આ વખતેની હોટલ છે એકદમ ફાળું હોટલ છે ગાઈઝ. આ વિડીયોમાં હું તમને દેખાડીશ મારી પૂરી હોટલનો ટૂર બી. જેમ કે તમને ખ્યાલ બી હશે, જો તમે મારા આગળના બ્લોગ જોયા છે તો હું આગળ બી 2 વખત આવી ગયો હતો. પેછલી વખત હું રોકાણો હતો એક 4 સ્ટાર હોટલમાં, એની પહેલાં એક 3 સ્ટાર, અને આ વખતે ડાયરેક્ટ 5 સ્ટાર હોટલમાં રોકાણો છું. આ વખતેનો એક્સપિરિયન્સ મતલબ જોરદારનો રહ્યો છે મારો. અને આ વખતે તમને પૂરેપૂરી આખી હોટલ હું મારી બતાવીશ કઈ છે. અને હા, પહેલાં તો હું તમને મારી હોટલનું નામ કહી દઉં કે આ વખતે હું રોકાણો છું નોવેટેલ હોટલમાં. જો કે અમદાવાદમાં એક 5 સ્ટાર હોટલ છે ને, જોરદાર હોટલ છે. તો ચલો હું તમને મારો પહેલો રૂમ ટૂર આપું, મારી આખી હોટલનો ટૂર આપું. બન્યા રહો. આ છે મારી નોવેટેલ હોટેલ. તમે જોઈ શકો છો કે કેટલી મોટી અને આલિશાન એક હોટલ છે, એક 5 સ્ટાર, જે કે આવે છે આપણે અમદાવાદમાં ઇસ્કોન સર્કલની પાસે, એસજી હાઈવે પાસે. આ છે તેનો એન્ટ્રી ગેટ એરિયા, અને આ છે મારી હોટલ. જોઈ શકો છો તમે એન્ટ્રેસનો ગેટ. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day. અને ફાઇનલી ભાઈ પછી લિફ્ટમાં ચડી ગયા છીએ અમે. અને આ જો ભાઈ લિફ્ટમાં એક સિસ્ટમ આપી છે, કાર્ડ ટચ કર્યા પછી જ આપણે લિફ્ટ સ્ટાર્ટ થાય છે, અને પછી બટન દબાવ્યા પછી તે ઉપર જાય છે. અને સ્પીડ જો ભાઈ શું ફાસ્ટ છે. અને આ છે મારી હોટલનો લોબી એરિયા. અને એક ફ્લોર ઉપર 20 આઈ થિંક રૂમ આવેલા છે. અને ભાઈ જુઓ તમે કેટલું મસ્ત, મતલબ ઇન્ટર લોબી એરિયા છે. આ છે મારો રૂમ 710 નંબરનો. તો ચાલો અંદર જઈએ. અંદર જતાની સાથે જ આપણે તમને બતાવું કે મારો રૂમ પૂરો અંદરથી કેવો છે. આ જોઈ શકો છો તમે. પહેલાં તો દરવાજાની સાથે અંદરની સાથે આવતા જ આપણે લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકો છો એક બહુ મોટો એક મિરર આપેલો છે, ઉપરથી લઈ અને નીચે સુધી જોઈ શકો છો તમે. આ છે મારો લગેજ, અને તેની સામે જ આપણે એક્ઝેક્ટ એક વોશ બેસિંગ એરિયા, અને તેની સામે બીજો એક મિરર આપ્યો છે, અને ફરતી કોર ચારે બાજુ એક લાઇટિંગ આપેલી છે. જોઈ શકો છો શું મસ્ત લાગી રહી છે, જોઈ શકો છો તમે. અને આ નીચેની સાઈડ આવતા જ આ જોવો તમે, થોડો ઘણા મતલબ ટૂથપેસ્ટ, સેવિંગ એન્ડ બીજી બી આઈટમ આપેલી છે. અને રાઈટ સાઈડ તમે જોતા જ આપણે શેમ્પૂ એન્ડ હેન્ડ વોશ આપેલું છે. લેફ્ટ સાઈડમાં વોશ બેસિંગ એરિયા, અને રાઈટ સાઈડમાં આપણે શાવર એરિયા જોઈ શકો છો તમે. ત્યાં બી આપણે કન્ડિશનર, શેમ્પૂ અને શાવર આપેલો છે, જોઈ શકો છો તમે. અને તેની બહાર નીકળતા જ આપણે સામેની સાઈડમાં 2 કબાટ આપેલા છે, જોઈ શકો છો તમે. અને પહેલાં જ કબાટમાં તમને બતાવું, અંદર એક ઇસ્ત્રી જી, અને થોડા હેંગર્સ આપેલા છે. કંઈક કપડાં તમારે ટીંગાળવા હોય તો તમે ટીંગાળી શકો છો. અને તેની સાથે આપણે નીચેની સાઈડમાં જ આપણે એક સોક્સ ટાઈપમાં એક ચપ્પલ્સ આપેલા છે, 2 જોડી, એન્ડ શૂ પોલિશ. બીજા કબાટ નંબર બી તમને બતાવું કે શું છે ગઈસ. આપણે જોઈ શકો છો તમે. તેમાં એક આપણે લોકર આપેલું છે, જો તમારે કોઈ સામાન રાખવો હોય તો તમે રાખી શકો છો અંદર. આપણી પાસે એવું કંઈ હતું નહીં. તેની સાથે જ અંદર આવતા આપણે કિંગ સાઇઝ ડબલ બેડ આપેલો છે. આ જોઈ શકો છો તમે શું મસ્ત લાગી રહ્યો છે. સામેની પાછળની સાઈડથી આ ફ્લેશ અને લાઇટ આવતાની સાથે શું મસ્ત લાગી રહ્યો છે. સામેની સાઈડ આપણે એક સોફો, એક ચેર, ટેબલ એન્ડ ટીવી આપેલી છે. અને તેની સાથે જ આપણે આ સાઈડમાં જોઈ શકો છો તમે એક કબાટ ટાઈપમાં. અને આ જોયું ગાઈસ, પાણીની બોટલ, અને એ બી કાચની બોટલમાં શું લાગી રહી છે, જોઈ શકો. ગ્લાસ એન્ડ કોફી બનાવવાનું મશીન, કપ,
એન્ડ નીચેની સાઈડમાં આપણે એક રેફ્રિજરેટર અને સાઈડમાં આપણે કિંગ સાઇઝ બેડ, લાઇટિંગ એન્ડ આગળ તમને બતાવું કે આ જોઈ શકો છો તમે એક ફ્રેમ આપેલી છે મસ્ત વુડનમાં અને આ હોટલમાં ઘણી બધી ફેસિલિટી છે ગાઈઝ તમે જોઈ શકો તમને આગળ બી હું તમને બતાવીશ પૂરેપૂરી મારી હોટલ બી. આ જો એક સોફો અને તેની સાઈડમાં ટેલિફોન અને આ જો ફાઇનલી મારો પૂરો રૂમ, સામે એસી, ટીવી, લેમ્પ એન્ડ તમને બહારની સાઈડથી બી મારો પૂરો હોટલ દેખાડું તો જો તમને ગેસ બહારની સાઈડનો મારી હોટલનો વ્યૂ બી તમને બતાવું. જોઈ શકો છો તમે મારી બહારની સાઈડનો વ્યૂ. અત્યારે તો એટલો તમને નહીં દેખાય કેમ કે લાઇટિંગના હિસાબે, પણ કાલે હું તમને મોર્નિંગમાં બતાવીશ. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. આ છે અહીંયાનો જીમ એરિયા. આ જો ભાઈ એમને ટ્રેન્ડ કરે છે કઈ રીતના કરવી. જોઈ શકો છો તમે ઘણો મોટો એરિયા છે. આઈ થિંક બધી જ જાતની મતલબ એસેસરીઝ આપેલી છે, બધા જ મશીન છે જોઈ શકો છો તમે. હા, આપણે બી કાલે જઈશું સવારમાં મોર્નિંગમાં. અને આ જો ભાઈ રનિંગ કરી રહ્યા અને જીમની બાજુમાં જ આપણે બીજું એક પ્લેઇંગ એરિયા આપ્યો છે નાના છોકરાઓ માટે જે રમી શકે છે. ઘણી બધી એક્ટિવિટી છે તેમાં બી જોઈ શકો. અને આ છે મારો સૌથી ફેવરેટ એરિયા, જીમ એરિયાની એક્ઝેક્ટ સામેની સાઈડમાં આપેલો છે આપણે મસ્ત સ્વિમિંગ પુલ. હા, અને આ જોઈ શકો છો તમે. અત્યારે તો તમને એટલું નહીં દેખાય પણ લાઇટિંગના હિસાબે તમે જોઈ શકો છો શું મસ્ત લાગી રહ્યો છે. આ જો ભાઈ શું મસ્ત પાણી લાગી રહ્યું છે જોઈ શકો છો, એકદમ ક્લીન. અને આ જો તમે સામે જોઈ શકો છો તમે. Hey guys, good morning. This is the next day. मैं आपको बाहर का व्यू दिखाता हूँ गाइस. देखो ये देखो બહારનો વ્યૂ શું લાગી રહ્યો છે ભાઈ. આ જો અહીંયા મતલબ ગાર્ડન ટાઈપમાં થોડુંક આપેલું છે અને સામે આ છે પૂરી બિલ્ડિંગ. અને આ જો ભાઈ નીચેનો एरिया. फाइनली गाइस नहा धो के रेडी हो गया हूँ. अब देखिए बाल अपने सेट थोड़े बहुत कर ले. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's all. તો ચાલો ફ્રેન્ડ્સ તમને આજે જીમ અને સ્વિમિંગ પુલ બંને બતાવું અને અંદર છે આપણે બી એક્સરસાઇઝ થોડીક કરીએ. To a better time. Let's go. All sing your high line with the roller coaster of life. It's time to all choose your timeline on the roller coaster of life. Oh. You seem to easily forget how to place your bet. When everyday life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again. You gotta get both hands around it and make your own plans. Roller coaster, it's taking over. It's about time. Oh, all sing your high line on the roller coaster of life. You've got to all choose
આ છે સ્વિમિંગ પુલ, જે કે મેં તમને કહ્યું કે જ્યાં આપણે જીમની સામે આવેલું છે. જોઈ શકો છો તમે. કાલે સાંજે બી મેં બતાવેલું પણ અંધારાના કારણે તમને એટલું નહીં દેખાણું હોય. આ જોઈ શકો છો અહીંયા બેસવાની સિટિંગ એરિયા, સામે છે સ્વિમિંગ પુલ. આજે આપણે બપોરે જશું, ડૂબકી મારશું, પણ પાણી બહુ જ ઠંડુ છે ગાઈઝ. એટલે સવારમાં તો નહોતું નવવાનું, પણ જોઈએ આજ બપોરે કેવું રહે છે. આ જોઈ શકો છો તમે, અહીંથી સીડી ટાઈપમાં આપેલું છે અને પાણી જોઈ શકો છો એકદમ ગ્રીન અને ફૂલ ઠંડુ પાણી હતું. અને સામેની સાઈડ આપણે થોડોક સિટિંગ એરિયા છે. સ્વિમિંગ પુલમાંથી નાહ્યા બાદ તમે અહીંયા ચેર ઉપર શાંતિથી થોડો ટાઈમ સૂઈ અને રિલેક્સ ફીલ તમે કરી શકો છો. ચેર બી આપેલી છે ત્યાં. આ એક સિમ્પલ રૂમ ટૂર હતો, જો કે મારો હોટલનો. જો તમને પસંદ આવી તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે તમારો બેસ્ટ પાર્ટ કયો હતો મારી હોટલ રૂમ ટૂરનો, જે તમને પસંદ આવ્યો છે. તો મળીએ ફરી એક નવા વ્લોગમાં, એક નવી જગ્યાએ. તો બાય. We've been living in sin so